ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીઈના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ રદ કરાયા. જુદી જુદી 7થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા. ખોટા આવકના પુરાવાઓ રજૂ કરી મેળવ્યા હતા પ્રવેશ. શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા કરાઈ તપાસ. જુદી જુદી શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું કરાઈ રહ્યું છે હિયરિંગ. હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ, બેંક ડિટેલ્સ, ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે. હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર, ઝીંગાના તળાવોના માલિકો, કરોડોની લોનો, લાખોના લોન હપ્તા, કરોડો બંગલા, લાખોના આલિશાન ફર્નિચર, લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું. હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું પણ સામે આવ્યું. વર્ષે કરોડોનો ખર્ચ કરાય છે, પરંતુ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે. હાલમાં આ પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં, ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં, વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવશે. રદ કરવાનું કારણ શું સામે આવ્યું છે? રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક, જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે. વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે, માસિક આવક એટલી છે, મારા પત્નીની આવક એટલી છે, એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે, એના કરતાં વધુ જોવા મળે છે, જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે. જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે, 50-50 લાખની લોન પણ લીધેલી હોય છે, ઝીંગાના તળાવો પણ હોય છે. એટલે મારે તો એમ કહીએ કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે, તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.